તો મારા મમ્મીને ફોબિયા હતું, એટલે ઘણી દિવસો ભૂલી જાય, કોઈ વખત યાદ આવી જાય તો એટલા બધા બબડે, એટલા બોલ્યા કરે, ઘાંટા પાડે, બૂમ પાડે. પછી એના કારણે એમની બોડીમાં વીકનેસ વધી જતી હતી અને એ ઘણી વખતે પડી પણ જાય બાથરૂમમાં. રામ રામ પ્રભુ. હું મહર્ષિ ગવૈયા આર્ટિસ્ટ છું અને ઇન્ટર ડિઝાઇનર છું. તો મારા મમ્મીને ફોબિયા હતું, એટલે ઘણી દિવસો ભૂલી જાય, કોઈ વખત યાદ આવી જાય તો એટલા બધા બબડે, એટલા બોલ્યા કરે, ઘાંટા પાડે, બૂમ પાડે. પછી એના કારણે એમની બોડીમાં વીકનેસ વધી જતી હતી અને એ ઘણી વખતે પડી પણ જાય બાથરૂમમાં. તો આ બધા કારણસર પછી કન્ફ્યુઝન થયું કે અમને ઇલાજ દવાથી તો થાય જ, કોઈ પ્રાણિક હિલિંગ કોઈ એનર્જીથી કામ કરી લઈએ તો એના બેનિફિટ મને મળ્યા. આજે લગભગ એના મારી પાસે 4-5 એવા ઉદાહરણ છે કે જેની અંદર મમ્મીને હું પ્રાણિક હિલિંગથી એમના ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટઅપ કરી દઉં છું, બરાબર છે, એમની બોડી ક્લીન કરી દઉં છું, એમનાથી હિંમત આવી જાય, ચાલવામાં તકલીફ નથી પડતી એમને. બીજું એમના મગજમાં પ્રોબ્લેમ હતા બધા, તો મગજના પ્રોબ્લેમ ક્લીન કર્યા અમે એમના. તો પ્રાણિક હિલિંગની અંદર આજે બધા પ્રોબ્લેમ હતા તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. અને નોર્મલી દવાથી કદાચ સારું થઈ જાય એમને, પણ દવાની અસર એટલે જે હું દવા એમને આપતા હતા, દવા પ્લસ પ્રાણિક હિલિંગ બે થઈને એમનું કામ જે મને 15 દિવસ કે મહિનાનું હોય ને, તો 1 વીકની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અમને. એટલે પ્રાણિક હિલિંગથી ફાયદો એ છે કે એમને હું દવા આપતો હતો ને, તો દવાની અસર બી જલ્દી થઈ અને રિકવરી બી જલ્દી આવી. અત્યારે હું આજની તારીખમાં બી એમને ઘરે એટલું મૂકીને બહાર જઈ શકું છું ને એનર્જાઇઝ રહી છે. બીજું મારે કેવું હતું કે જે તમારા ઘરમાં કોઈ સિનિયર સિટીઝન હોય જે ચાલી શકતા ના હોય, તમને તકલીફ હોય કોઈ જાતની ઊભા થવામાં, બેસવામાં, સમજવામાં, સાંભળવામાં, બરાબર છે, ઘરડાઘર છે કે પછી એવા કોઈ બી સંસ્થાઓ છે જે લોકોને જરૂર હોય પ્રાણિક હિલરોની, તો પ્રાણિક હિલિંગ માટે એમને બોલાવી એમની પાસે ટ્રીટમેન્ટ લઈ ને એમનો પ્રોબ્લેમ સોલ્વ બહુ જલ્દી થઈ જશે. થેન્ક યુ.